શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલી ગુજરાત, વર્ષે તો વાગડ ભલો મારો કચ્છડો બારે માસ. કચ્છની ધરતીની માથે બિરાજમાન નવલાખ લોબડિયાળી અખિલ બ્રહ્માંડ ભાંડોદરી જોગમાયા જહુમાં. કેવી રીતે આપણા નાગેરમાં સૂત્રાપાડા તાલુકાના મોરડિયા ગામની ધરતીની માથે બિરાજમાન થવા જઈ રહ્યા છે, અને માતાજીને કચ્છમાંથી આપણી ધરતીની માથે લાવનાર કોણ છે એની મારે વાત માંડવી છે. નાગેરની ધરતી, સૂત્રાપાડા તાલુકાનું મોરડિયા ગામ, સૌરાષ્ટ્રની ધરતીનો એક નવયુવાન હિતેશ વાળા. એ સમયની વાત છે જ્યારે ઉજવાની એમ કહેવાય ચડવું થઈ છે. 16 વર્ષની એની ઉંમર. એ આમ જેને કહેવાય ધીરા 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 ડગલા દેતો સૌરાષ્ટ્રની ધરતીની માથેથી કચ્છ ભુજની ધરતીની માથે ડગલા મેંડે ભાઈ. શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલી ગુજરાત, વર્ષે તો વાગડ ભલો મારો કચ્છડો બારે માસ. કચ્છની ધરતીની માથે આવી ને નવલાખ લોબડિયાળી ભેળિયાવાળી જોગમાયા જહુમાના મંદિરના દર્શન કરવા માટે જાય છે. નવ લખાય લોબડિયાળિયું ભેળિયું માડિયું મઢડે રાસ રમે ઓડી લાલ ધાબળિયું કાળિકા મળિયું ફૂલ સાબડિયું શેર હારે અહીંયા હે આસમિયું માણેક મળિયું મોતીએ જડિયું તેજ ઝરે પગ નુપુર કડલા કાપિયું શોભિયું હેમની કટિયું હાથ ભરે એવા એમ કેવાય માતાજીના રૂપના દર્શન કર્યા ભાઈ. મનની અંદર વિચાર કરે છે, આવી ભગવતી જોગમાયા જો અહીંયા બેઠી છે, આ માતાજીને જો અમારી ધરતીની માથે લઈ જાવ ને તો દુખિયારાના દુઃખ મટાડે. પણ હું શું કરું, કેવી રીતે માતાજીને રીઝવી શકાય, ક્યાં મારી સાથે લઈ જઈ શકું? મંદિરના માતાજી એવા હાસબાઈ માને વાત કરે છે કે હે માં, હું સૌરાષ્ટ્રની ધરતીની માથેથી આવું છું અને જહુમાને મારે મારા વતનમાં મારી સાથે લઈ જવા છે, તો હું શું કરું? ત્યારે હાસબાઈમાં હિતેશ વાળા નામના યુવાનને કહે છે કે તું સાચા મનથી માતાજીની સેવા ભક્તિ કર, માતાજી જરૂર તારા પર પ્રસન્ન થશે. અને યુવાન સાચા દિલથી માતાજીની ભક્તિ કરે છે. નમો આદિ અનાદિ તુહી સો ભવાની, તુહી જોગ માયા તુહી બાક બાની, તુહી ધરણી આકાશ વિભૂ પસારે, તુહી મોહ માયા વિશે ત્રિશૂળ ધારી. એવા અંતરના નાદથી માતાજીની ભક્તિ કરે છે ભાઈ. માતાજીની કૃપા થઈ, માતાજીની મહેર થઈ. માતાજી સપને આવ્યા અને કીધું કે હું નવલાખ લોબડિયાળી જહુમાં તને વચન આપું છું, જા અમે 1-2 માતાજી નહીં પણ નવલાખ લોબડિયાળી માતાજી હિંગળાજમાં સહિત તારા ગામ મોરડિયામાં પ્રગટ થશું. 9 મહિના મંદિર બંધ રાખજો અને મારી 9 મૂર્તિ મૂકજો, અને શરદ પૂર્ણિમાના દિવસે હું પ્રગટ થઈશ. આવનારી તારીખ 17/10/2024 અને શરદ પૂર્ણિમાના દિવસે માતાજી પ્રાગટ્ય થશે અને જોગમાયા જહુમાં આપણા સૌરાષ્ટ્રમાં મોરડિયામાં અવતારશે. જહુમાનું મંદિર આપણા દેશમાં 2 જગ્યાએ આવેલું છે, એક તો કચ્છમાં અને બીજું સરદારમાં. અને ત્રીજું મંદિર આપણી લીલીના ઘેરમાં આવનારી તારીખ 17/10/2024 ને શરદ પૂર્ણિમાના દિવસે ખુલ્લું મૂકવામાં આવશે. હજુ હોકારો દીએ જેના હોમાઈ ગયેલા હાડ, આવા હળાહળ કળજુગમાં આવી ભગવતીઓ જાગતી બેઠી છે. પણ જરૂર છે તો સાચી શ્રદ્ધા અને વિશ્વાસની. જય મા ભવાની.